ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા હિન્દુ મુસ્લિમોના તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે, જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રિ હોય। આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથે સહકાર આપી ઉજવણી કરાય છે। ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવતા હોય, જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈ મહિલા રેલી, ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના રેલીનું આયોજન જેવા બંને સમાજના તહેવારો તેમજ 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ કે જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનોએ આવનારા તહેવારો હળીમળીને ઉજવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ સુરત।